ગુજરાતી વાંચતા આવડે છે? કેટલાને લખતા આવડે છે? બરાબર. કેટલા ગુજરાતના છે? ગુજરાતના નો હોય એવા કેટલા? સુરતમાં બહારથી આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? આ ઉભા છે બધા? પહેલો શબ્દ કયો લખ્યો છે? મગજ. બીજો? પછી? 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 પછી એને શું કહેવાય? આને ખાલી આને શું કહેવાય? કયો ઈ કહેવાય? નાનો ઈ. હસ્વ ઈ. કયો ઈ? આને કયું કહેવાય? આને આ લખ્યા હતા એને શું કહેવાય? શબ્દો. આ બધું લખ્યું છે ને શું કહેવાય? આવડે. કેટલાને વાંચતા આવડે છે પૂરેપૂરું? ગુજરાતીમાં તમને કયો પાઠ સૌથી વધારે ગમે? જોયા વગર બોલવાનું છે. જોયા વગર બોલો. કયો પાઠ મને આ પુસ્તકમાં સૌથી વધારે ગમે છે? કયો બેન ગમે? હા, તમને? બરોબર. પેલો પાઠ કયો છે? ખિસ્સામાં પહેલવાન. એવો પાઠ છે કે નથી? તમે કેટલા વિષયો ભણો છો? કયા કયા વિષય ભણો છો? ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી. કયો વિષય સૌથી સારો ગમે? ગુજરાતી. તો ગુજરાતી લખતા તો આવડતું નથી. પછી પછી ઉપર પછી 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 હવે એ રંગીન લખ્યું છે ને રંગ ઉપર, એને શું કહેવાય? એને શું કહેવાય? રંગ ઉપર ટપકું જે કર્યું છે એને શું કહેવાય? કોને આવડે? બોલ. શું કહેવાય? પછી નૈતિક સૈનિક પાસે જા. પછી નૂતન લાડુ આપે છે. પછી મોહિત કરોડા પાસે પહોંચે. પછી રંગના રંગીન પેન આપે. પછી મનુ પાસે ફૂગો છે. પછી મારી બહેન બુટ્ટી પહેરી છે. આ બધા શું હતા? કયો શબ્દ? સરસ. હવે ત્રીજો શબ્દ લખવાનો છે. વિજ્ઞાન. વિજ્ઞાન. ત્રીજો શબ્દ લખવાનો છે વિજ્ઞાન. પછી 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 ચલો હવે વાક્યો. ગગન મગ જમ. પછી બસ
સવારે આવે છે. પછી પારસ પાપડ ગણે નૂતન. પછી કંગના રંગીન પેન આ લખાઈ ગયું મન. બીજો શબ્દ લખો ઘર. આપણે જે ઘરમાં રહીએ છીએ ને ઘર, ઘરનો ઘર, ઘર. જમના. પછી ગાજર. પછી મગન. એ શબ્દો હતા. હવે વાક્યો બાજુમાં બે શબ્દનું વાક્ય લખ્યું છે ને, ચલો એ કોને એકડો લખતા કોને આવડે? કલમનો ક લખતા કોને આવડે? લખો ચલો. મેં લખ ઘોડાની જેમ કરવાનું. ઘોડા. જોરથી કૂદકા મારવાના. આમ હું કરું એમ. સર કરે એમ કરો. આમ બસ હાથ ઉપર. હવે કૂદકા ફરી વખત જોરથી. દાસ દાદા નહીં. પછી અનાસ. પછી 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 મગન ગામ જા. પછી જમીન.
જડવું